ખેડૂતો આખા વર્ષ દરમિયાન મહેનત કરે, વાવણી કરે કે લોકોને સારું ભોજન મળી રહે, લોકોને સારો પાક મળે એટલા માટે. અને ખેડૂતોને એ પાકના અંતે મળે છે શું? મહેનતનું ફળ, એ પણ કેટલું? બહુ જ ઓછું. ક્યારેક માવઠું આવી જાય છે, ક્યારેક કમોસમી વરસાદ, ક્યારેક વાતાવરણમાં બદલાવના કારણે ખેડૂતોનો પાક અવારનવાર વેસ્ટ જતો હોય, બગડી જતો હોય છે, કાં તો પછી અતિવૃષ્ટિ કાં તો દુષ્કાળના કારણે ખેડૂતોને ભારે હેરાનગતિ વેઠવવાનો વારો આવે છે. આ બધી જ્યારે સમસ્યા સર્જાતી હોય છે ત્યારે નો ડાઉટ સરકાર ખેડૂતોની વહારે આવે છે, સરકાર ખેડૂતોને સહાય પૂરી પાડે છે, સરકાર ખેડૂતોને મદદ કરે છે, પરંતુ મદદ કેટલી એ સવાલ પણ ઉઠી રહ્યો છે. આજે જ્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું અને આ મુદ્દો જ્યારે ચર્ચાયો ગૃહમાં, ત્યારે જે વિગતો સામે આવી છે એ વિગતો ચોંકાવનારી છે. સરકાર ખેડૂતો માટે બજેટમાં જે જોગવાઈ કરે છે, કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે અને એ કરોડો રૂપિયામાંથી ખેડૂતોને મળે છે કેટલા, એ આંકડો જે છે આંકડો ચોંકાવનારા સામે આવ્યો છે. ખેડૂતોને સહાયમાં અન્યાય થયો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. કોંગ્રેસે હવે આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યા છે. પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે અને સરકાર પર આક્ષેપો પણ કર્યા છે. કારણ કે વર્ષ 2024-25 ગણો કે પછી વર્ષ 2025-26 નું બજેટ ગણો, આ જે બજેટ હોય છે તેમાં સરકાર કરોડો રૂપિયાની ખેડૂતો માટે જોગવાઈ કરતી હોય છે, પરંતુ જ્યારે તાર ફેન્સિંગ હોય કે પછી ખેડૂતોને ટ્રેક્ટર સહાય હોય, એ તમામ સહાયની રકમના આંકડા જ્યારે આજે ગૃહમાં રજૂ થયા તો એ આંકડા બહુ જ ઓછા હતા. લાખોની સંખ્યામાં કે લાખોના રૂપિયામાં ખેડૂતોને એ સહાય ચૂકવવામાં આવી છે. કરોડો રૂપિયા સરકાર જોગવાઈ કરે છે તો પછી લાખોમાં સહાય શા માટે ચૂકવવામાં આવી રહી છે? ખેડૂતો સરકારના સહાયથી કેમ વંચિત રહી રહ્યા છે તે સવાલ ઉઠી રહ્યો છે. અને આ જ મુદ્દે કોંગ્રેસે પણ હોબાળો મચાવ્યો, વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે, સરકારને ઘેરવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે વચ્ચે એવું તો કોણ છે? સરકાર સહાયની જાહેરાત કરે છે, જોગવાઈ કરે છે, પરંતુ ખેડૂતો સુધી બહુ ઓછી સહાય પહોંચે છે. તો વચ્ચે એ માધ્યમ કોણ છે, વચેટિયા કોણ છે જે ખેડૂતો સુધી સહાય પહોંચવા નથી દેતા કે પછી ખેડૂતોની સહાય ક્યાંક ને ક્યાંક મંજૂર નથી થતી? આ બધા જ સવાલોના ઘેરામાં અત્યારે ઉઠી રહ્યા છે. આ જ મુદ્દે વિસ્તારથી વાત કરવી છે. આજના દિવસનો સીધો અને સટનો બીજો મુદ્દો એ છે ખનન માફિયાઓ જે પ્રકારે બેફામ બન્યા છે. બેફામ રેતી ચોરી, માટી ચોરી, મેટલની ચોરી કરવામાં આવે છે નદીમાંથી અને ગેરકાયદે જ્યારે આ રેતી ચોરી કરવામાં આવતી હોય છે, અધિકારીને ખબર પડે છે, અધિકારી ત્યાં તપાસ કરવા જાય છે, એ ટ્રેક્ટર અટકાવવાનો પ્રયાસ કરે છે અને એ અધિકારી ઉપર હુમલાની ઘટના સામે આવે છે. ખનન માફિયાઓ આજે આટલા બધા બેફામ કેવી રીતે બની ગયા? શું ખનન માફિયાઓ ઉપર કોઈના આશીર્વાદ છે કે પછી કોઈ નેતાની મિલીભગત છે કે પછી કોઈ રાજકીય સંડોવણી આમાં છે? આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે. અગાઉ પણ આ મુદ્દો ચર્ચાયો હતો ઉત્તર ગુજરાતમાં, જ્યારે ખનન માફિયાનું આખું નેટવર્ક પકડાયું હતું, આખું રેકેટ પકડાયું હતું. અધિકારીઓની તે લોકો રેકી કરતા હતા. અધિકારીઓ ક્યાં જાય છે, કોને મળે છે, કઈ જગ્યાએ અધિકારી રેડ પાડવા આવવાના છે, આ બાબતે આખી રેકી કરતા હતા. વોટ્સએપ ગ્રુપ ચાલતું હતું અને તેમાં પડે પડની ડિટેલ્સ, અધિકારીઓની અપડેટ્સ આવતી હતી. એ આખું રેકેટ પકડાયું ત્યારબાદ પણ હજુ પણ ખનન માફિયાઓ પર લગામ નથી લાગી. કારણ કે ખનન માફિયાઓ હજુ પણ એટલા જ બેફામ છે કે અધિકારી પર હુમલો કરતા પણ અચકાતા નથી. અને એટલા જ માટે જ્યારે કડક કાયદેસરની કાર્યવાહીની જરૂર પડે છે ત્યારે નથી થતી, એટલે ખનન માફિયાઓ વધુ બેફામ બનતા જાય છે. આજ મુદ્દે સવાલો અનેક ઉઠી રહ્યા છે. બંને મુદ્દા પર વિસ્તારથી આજે વાત કરવી છે. સૌથી પહેલા શરૂઆત કરવી છે ખેડૂતોને ન્યાયથી લઈને. મુખ્યમંત્રી પાક સ્ટ્રક્ચર યોજનામાં સહાયની વિગતો સામે આવી છે. વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠ્યો હતો અને ત્યારબાદ જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારા આંકડા. ચાલુ વર્ષે જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર 12 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે ખેડૂતોને. બજેટમાં 77.18 કરોડ રૂપિયાની જોગવાઈ હતી, જેમાં માત્ર 12.41 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાયા છે અલગ અલગ યોજનામાં. આ વાત થઈ રહી છે પાક સ્ટ્રક્ચર યોજનાની. પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના સરકારની છે, જેમાં જોગવાઈ છે 77.18 કરોડની, પરંતુ ખેડૂતોને મળ્યા છે માત્ર 12.41 કરોડ રૂપિયા. બીજી યોજનાની વાત કરી લઈએ, ટ્રેક્ટર સહાય યોજના, જે અંતર્ગત ખેડૂતોને વર્ષ 2024-25માં 412 કરોડની જોગવાઈ હતી, પરંતુ જાન્યુઆરી 2025 સુધીમાં ખેડૂતોને માત્ર ને માત્ર 30.48 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આ સિવાય તાર ફેન્સિંગ યોજના, જેમાં 2024-25ના બજેટમાં 350 કરોડની જોગવાઈ હતી, જેની સામે ખેડૂતોને મળ્યા છે માત્ર 54.20 કરોડ રૂપિયા. સોલાર ફેન્સિંગ યોજના, જે માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ સોલાર ફેન્સિંગ યોજનામાં પણ આ જ પ્રકારે જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર 13.7 કરોડ રૂપિયા ચૂકવાયા છે. સરકાર આટલી રકમની ફાળવણી કરે છે, બજેટમાં આટલી જોગવાઈઓ કરે છે, તો પછી ખેડૂતો સુધી આ સહાય પહોંચતી કેમ નથી તે સવાલ ઉઠી રહ્યો છે. ગૃહમાં જ્યારે આ મુદ્દો ચર્ચાયો, આ મુદ્દો ઉઠ્યો, ત્યારે કોંગ્રેસે પણ આ મુદ્દે સવાલો કરવાના શરૂ કર્યા છે.
અને ખેડૂતોને સહાયમાં ન્યાય બાબતે હવે પાલ આંબલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રાજ્ય સરકારના સામાજિક આર્થિક સર્વેક્ષણના આધારે પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. કહ્યું છે કે સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ અલગ છે. પાલ આંબલિયાએ કહ્યું છે કે પ્રેસ કોન્ફરન્સ પબ્લિસિટીથી ચાલતી આ સરકાર છે અને હાથી જેવડી જાહેરાત કરીને કીડી જેટલું વળતર પણ નથી આપતા તેવા આક્ષેપો પણ પાલ આંબલિયાએ કર્યા છે. સામાજિક આર્થિક સર્વેક્ષણ રાજ્ય સરકાર પોતે જ કરે છે અને સર્વેના રિપોર્ટે સાબિત કરી બતાવ્યું કે સરકાર જાહેરાત જીવી છે. ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાતની સામે 412 કરોડ જાહેર કરાયા, ચૂકવાયા 30.48 કરોડ. તાર ફેન્સિંગ યોજનામાં જાહેર કરાયા 350 કરોડ, ચૂકવાયા 54.20 કરોડ. આ તમામ આંકડા જ બતાવી જાય છે કે ખેડૂતોને સહાયની જોગવાઈ સામે કેટલી સહાય ખરેખરમાં ચૂકવાઈ છે. તમામ આરોપો પાલ આંબલિયાએ લગાવ્યા. શું કહ્યું એ પણ સાંભળો. દરેક યોજનાઓ જે ખેડૂતલક્ષી છે એમાં માત્ર જાહેરાતો અને પબ્લિસિટી, પ્રેસ કોન્ફરન્સો, વાસ્તવમાં અમલ જે છે એ બહુ નહિવત હોય છે. આજે આ સર્વેએ આ મારી વાત ઉપર મહોર મારી દીધી છે. જ્યારે અતિવૃષ્ટિ થઈ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સરકારે 1719 કરોડનું પેકેજ જે 2 હપ્તામાં જાહેર કર્યું, ત્યારે મેં કહ્યું હતું કે 1719 કરોડની સામે સરકાર 500 કરોડ પણ નહીં. આજે જે સર્વેની અંદર રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટની અંદર ટ્રેક્ટર સહાય યોજના જે છે એ ટોટલ 412 કરોડની સામે માત્ર 30 કરોડ ચૂકવવામાં આવ્યા છે. પાલ આંબલિયાએ આક્ષેપો કર્યા છે. અલગ અલગ યોજનામાં જેટલી જોગવાઈ હતી તેની સામે સહાયની રકમ સાવ ઓછી ચૂકવવામાં આવી છે. પાક નુકસાનીમાં પણ સહાયમાં સરકાર માત્ર જાહેરાતો કરે છે તેવા આક્ષેપો કર્યા. આ સાથે જ પાક નુકસાનીમાં 1719 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. તેની સામે ખેડૂતોને ચૂકવાયા કેટલા એ સવાલ પણ ઉઠાવ્યો છે. સરકારે 500 કરોડ પણ ચૂકવ્યા નહીં હોય તેવું પાલ આંબલિયાનું કહેવું છે. અને જો સરકારે ખરેખરમાં ખેડૂતોને સહાયની રકમ મોટા પ્રમાણમાં ચૂકવી છે તો આંકડાઓ જાહેર કરવામાં આવે. આ વાત પણ પાલ આંબલિયાએ કહી. મહત્વનો સવાલ અહીં એ થાય છે કે સરકાર આટલી જોગવાઈઓ કરે છે, સરકાર બજેટમાં મોટી રકમની ફાળવણી કરે છે, તો પછી આ તમામ રકમ ખેડૂતો સુધી પહોંચતી કેમ નથી? વચ્ચેથી આ રકમ ક્યાં જાય છે અથવા તો મંજૂર કેમ નથી થતી એ સવાલ છે. અમારી સાથે પાલ આંબલિયા જોડાઈ ગયા છે. પાલભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ ઉપર. પાલભાઈ, સરકાર આટલી બધી કરોડોની જોગવાઈ કરે છે પરંતુ ખેડૂતો સુધી એ સહાયની રકમ પહોંચતી નથી. વચ્ચેથી આ તમામ જે સહાયની રકમ છે કે મંજૂર નથી થતી કે પછી રકમ ખેડૂતો સુધી પહોંચતી નથી, ક્યાં જાય છે આ બધું? માનસીબેન, જોગવાઈ અને જાહેરાત માટે બહુ મોટો ફરક છે. હેલો. હાજી. જોગવાઈ અને જાહેરાત વચ્ચે બહુ મોટો ફરક છે. સરકાર જાહેરાતો કરે છે. આ સરકારને જાહેરાત જેવી સરકાર કેવી હોય તો કહી શકાય. એના હું 4-5 ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે 2023 જાન્યુઆરીમાં સરકારે એવું કહ્યું હતું 100 દિવસની અંદર અમે જમીન માપણીના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી દેશું. હવે 100 દિવસની જગ્યાએ બીજા 2 વર્ષ વયા ગયા, એક પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. હું આજે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જમીન માપણીમાં એક ખેડૂતની અરજીના આધારે આખા ગુજરાતમાંથી એક ખેતરમાં સુધારો કર્યો હોય તો એ ગામનો નકશો જાહેર કરે. સરકાર આગળ જવાબ નથી. બીજું, જ્યારે જુલાઈ ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થઈ અને ઓક્ટોબરમાં કમોસમી વરસાદ થયો, સરકારે જુલાઈમાં 300 કરોડ કે 400 કરોડ, મને યાદ નથી પરફેક્ટ, પણ 319 કરોડ કે 419 કરોડની જાહેરાત કરી અને ઓગસ્ટ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ એના માટે 1400 કરોડની જાહેરાત કરી. બેનો સરવાળો તમે કરો તો 1700-1800 કરોડ, કાં 1719 કરોડ કાં 1819 કરોડ રૂપિયા થાય. એની સામે ત્યારે મેં કહ્યું હતું, જયારે જાહેરાત કરી ત્યારે મેં ભવિષ્યવાણી કરી હતી કે આમાંથી 500 કરોડ નહીં ચૂકવાય. આ માત્ર આંકડાની માયાજાળ છે અને એની આ જાહેરાત છે. આવી અનેક વખતે મેં આવું કહ્યું છે કે આનું 25% એનો અમલ નહીં થાય. આજે ગુજરાત સરકારનો પોતાનો આર્થિક અને સામાજિક સર્વેનો જે રિપોર્ટ છે એ રિપોર્ટે સાબિત કરી દીધું કે ટ્રેક્ટર અંદર 412 કરોડની સામે માત્ર
40 કરોડ ચૂકવાયા. તાર ફેન્સિંગ યોજના જે છે એની અંદર 350 કરોડની જાહેરાત સામે 54.20 કરોડ ચૂકવાયા અને સોલાર ફેન્સિંગની યોજના છે એમાં 50 કરોડની જાહેરાત સામે માત્ર 13.7 કરોડ ચૂકવાયા. એટલે પાલભાઈ, સરકારે જાહેરાત કરી, જોગવાઈ કરી, બજેટમાં તે રકમની જોગવાઈ પણ કરી, પણ ખેડૂતો સુધી કેમ નથી પહોંચતી? સરકારની નીતિ. ઓકે, કેવી રીતે? એટલા માટે જો સરકારે નક્કી કર્યું હોય, બજેટમાં જોગવાઈ કરી હોય, તો સરકારે અંદાજે કર્યો હશે કે કેટલા ખેડૂતો આના લાભાર્થી બનશે, એ ખેડૂતો સુધી પહોંચવાનું કેવી રીતે છે, એ ખેડૂતોને આ યોજનાનો અમલ કેવી રીતે કરાવડાવવાનો છે. એક વર્ષ માની લ્યો કે તમે આમાં નિષ્ફળ ગયા તો સરકારે એના ઉપર શું કહેવાય ફરીથી સર્વે કરવો જોઈએ. સરકારની એમાં ક્યાં નિષ્ફળતા રહી કે 400 કરોડની જાહેરાત સામે 50 કરોડે નથી ચૂકવી શક્યા, તો એક વર્ષમાંથી બીજા વર્ષે તમારે એનો કંઈક ધડો લેવો જોઈએ, શીખ લેવી જોઈએ. પણ આ તો થતું જ નથી. આ એક જ યોજનાની ક્યાં વાત છે બેન? ખેડૂતની તમામ યોજનામાં તમે જોવ, જ્યારે ખાતરની જરૂરિયાત હોય ત્યારે સરકારમાં ખાતર હોય જ નહીં. જ્યારે ઓનલાઈન કરવાની વાત હોય દર વર્ષે તમે જોજો, લાઈનો તમને જોવા જ મળશે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ તમારા પોતાના ચેનલના ગયા વર્ષના તમે વિઝ્યુઅલ કાઢીને જોઈ લ્યો. ખાતરની લાઈનમાં ગયા વર્ષે હશે, એના આગલા વર્ષે હશે, એના આગલા વર્ષે હશે. તો સરકારે પોતે નિષ્ફળતાઓ છે એમાંથી સરકારે શીખવું જોઈએ અને એનો અમલ કરાવવો જોઈએ. પણ સરકાર એવું નથી કરવા માંગતી. એ મોટા મોટા આંકડાઓની જાહેરાત કરવા માંગે છે અને વાસ્તવમાં અમલ કરવા જ નથી માંગતી બેન સરકાર. ઓકે પાલભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વનું છે કે પાલ અંબલિયાએ તો આક્ષેપો કર્યા છે, પરંતુ બીજી વાત એ પણ ધ્યાનમાં લેવાની રહી કે સરકાર જોગવાઈઓ કરે છે, ખેડૂતો સુધી સહાય પહોંચે પણ છે, પરંતુ સહાયની રકમ ઓછી કેમ પહોંચે છે તે સવાલ છે અને આંકડા સરકારે પોતે જ ગૃહમાં રજૂ કર્યા છે. મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ પણ લાઈવ જોડાઈ ગયા છે. વિકાસ, સરકાર જોગવાઈઓ કરે છે સહાય માટેની, પરંતુ આ સહાય ખેડૂતો સુધી નથી પહોંચતી. વચ્ચે ક્યાં એ લૂપહોલ રહી જાય છે? એમાં લૂપહોલ એ જ છે, કોમ્યુનિકેશન બરાબર થતું નથી. જ્યારે પણ આવી મોટી જાહેરાતો કરવામાં આવે છે ત્યારે આખરે એ યોજનાનો લાભ શું છે, એનાથી ખેડૂતોને શું ફાયદો થશે, એ ખેડૂતોને કદાચ ખબર જ નથી હોતી. જો ટ્રેક્ટર સહાયની આપણે જે વાત કરી રહ્યા છે કે જેમાં 400 કરોડની સામે 30 કરોડ જ ફાળવવામાં આવ્યા છે, તેનો મતલબ એમ પણ હોઈ શકે કે કદાચ એટલા ખેડૂતો સામે ટ્રેક્ટર લેવા માટે આવ્યા જ નથી. ટ્રેક્ટરની સારી એવી જરૂરિયાત હોય છે, પરંતુ ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે તેમાં જે અલગ અલગ આયામમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, તેમને યોગ્ય ભાવ નથી મળતા, તો તેમની પાસે પૈસા જ નથી, તો પછી લોન લઈને પછી ક્યાં ટ્રેક્ટર લેવા તે જવાના છે? આ ઘણા બધા સવાલ છે. પરંતુ સરકાર જ્યારે આટલું મોટા બજેટનું આવંટન કરે છે તો સરકારની જવાબદારી બને છે કે એ પ્રમાણેની જાહેરાતો કરવામાં આવે, એ બાબતે ખેડૂતો સાથે સંવાદ થાય. સરકાર પાસે આખું માળખું છે, અધિકારીઓ છે, નીચલા ગ્રાઉન્ડ લેવલ સુધીના બધા અધિકારીઓ સરકાર પાસે છે, તો પછી એ કોમ્યુનિકેશન ખેડૂતો સુધી કરવામાં કેમ નથી આવતું? અને આ વિપક્ષના કે પછી કોઈ માધ્યમના, કોઈના બીજાના આંકડા નથી, સરકારના પોતાના આંકડા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે ભલે એ પાક સ્ટ્રક્ચર યોજના હોય કે પછી ટ્રેક્ટર સહાય હોય, તાર ફેન્સિંગ યોજના હોય, આ બધી જગ્યાએ મોટું બજેટ તો જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેની સામે આખરે કેટલું બજેટ વાપરવામાં આવ્યું એ આંકડા બતાવે છે કે આ બજેટ તો એમના એમ પડી રહ્યો છે. એનો મતલબ કે સરકાર પાસે તિજોરીમાં પૈસા પડ્યા છે, સરકારે ખેડૂતો માટે પૈસા વાપરવા માંગે છે, પરંતુ જે કોમ્યુનિકેશન ગેપ બંને વચ્ચે રહી જાય છે તેના કારણે આ પૈસા એમને એમ પડ્યા રહે છે ને પછી આપણે ઘણા બધા સવાલ ઉઠે છે કે ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી. આમ ગુજરાતમાં સારું એવું ઉત્પાદન થાય છે. અત્યારે એરંડા અને મગફળી ક્ષેત્રે અત્યારે ગુજરાત આખા ભારતમાં નંબર 1 છે ઉત્પાદનમાં. કપાસમાં આપણે બીજા નંબરે છીએ. આ બધું ઉત્પાદન થઈ રહ્યું છે, ખેડૂતોની આવક વધારવાની વાતો પણ થઈ રહી છે, પરંતુ હવે જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે, અલગ અલગ જે કૃષિ ક્ષેત્રે સુધાર આવી રહ્યા છે, એ કૃષિ ક્ષેત્રે સુધાર માટે આ જો યાંત્રિકીકરણ થઈ રહ્યું છે તેનો ઉપયોગ ખેડૂતો વધારે સારી રીતે કરી શકે, સારો પાક મેળવી શકે, સારી ખેતી કરી શકે, તે માટે સરકારની આ બધી યોજનાઓ છે. પરંતુ જો યોજનાઓ તમે જાહેર કરો છો ને પછી ખેડૂતોને તેનો લાભ નથી મળતો, તો પછી તો યોજના શું કામની, એ બજેટ શું કામનું, એક સવાલ આપણને ચોક્કસથી થાય છે.
બીજી સૌથી મહત્વની બાબત એ છે કે સરકારનો આશય તો આમાં સારો જ છે. સરકારે એનો 500 કરોડની જો જાહેરાત ખેડૂતો માટે કરી હોય તો સ્પેસિફાઈ એ યોજના ખેડૂતો માટે જ છે. પરંતુ જો એ બજેટ એમના એમ પડ્યું રહે છે તો પછી તમારી મંચા સામે સવાલ ઉભો થાય છે, અથવા તો જે અમલીકરણ કરાવનાર જે અધિકારીઓ છે, જેમના હેઠળ જે ક્ષેત્ર આવે છે, એ લોકો આખરે કેમ તસ્દી લેતા નથી, અથવા તો તેમને ટાર્ગેટ આપવો જરૂરી છે અધિકારીઓને કે જો આટલું બજેટ આ વિભાગમાં ફાળવવામાં આવ્યું છે અને ખેડૂતોના હિત માટે છે તો એનો પૂરેપૂરો 100% ઉપયોગ થાય, એના ક્લાસ લેવા જરૂરી છે, એના રિપોર્ટ દર વર્ષે લેવા જરૂરી છે. આવા ઘણા બધા સામાજિક આર્થિક સર્વેક્ષણ આપણી સામે આવીને જતા રહ્યા. દર વખતે આપણે આવી ચર્ચા કરીએ છીએ, પરંતુ અધિકારીઓ પાસેથી ક્યારે પણ જવાબ લેવામાં નથી આવતો. તેમની પાસેથી આવો કોઈ રિપોર્ટ આપવામાં નથી આવતો કે ભાઈ મંત્રાલય તરફથી જો તમને આટલા કરોડ મળી રહ્યા છે તો એ કરોડનું તમને આખરે શું કર્યું, એ બજેટને તમે કેવી રીતે ઉપયોગ કર્યો, એનો કોઈ જવાબ અધિકારી પાસેથી મેળવવામાં નથી આવતો. અને બીજી સૌથી મહત્વની બાબત મેં કહ્યું, કોમ્યુનિકેશન. ખેડૂતો, ઘણા બધા એવા ખેડૂતો છે એમને ખબર જ નથી કે સરકાર તેમને કેવી રાહત આપેલી છે, કેવી યોજનાઓ આપેલી છે. એ બાબતે ખેડૂતોને જાગૃત કરવા જરૂરી છે. અને જ્યાં પણ સહેલાઈથી ઘણી બધી એવી યોજનાઓ પણ છે કે આમાં માનસી એ લોકોને સરળતાથી બજેટ જે યોજનાઓ છે તેનો લાભ નથી મળતો. ઘણા બધા કાગળિયા તેમને આપવા પડે છે, ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. તો એ પ્રોસેસ પણ જો તમે સામાન્ય કરી દો, એ બધા કાગળિયા તમે ઓછા કરી નાખો તો પછી મોટી સંખ્યામાં ખેડૂતો તેમાં જોડાશે અને ખરા અર્થમાં 100% બજેટનો ઉપયોગ થઈ શકશે. ઓકે વિકાસ, આભાર આપનો. એટલે ક્યાંક ને ક્યાંક વચ્ચે એ કમ્યુનિકેશન ગેપ રહી જાય છે. એ કયા એવા અધિકારીઓ છે જેમના કારણે આ સહાય ખેડૂતો સુધી નથી પહોંચી શકતી? અધિકારીઓ પાસેથી પણ જવાબ મેળવવો એટલો જ જરૂરી છે, કારણ કે સરકારે તો તેમની તિજોરીમાં આટલા કરોડ રૂપિયા રાખ્યા છે ખેડૂતો માટે. સરકારની જે જોગવાઈ છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં 77.18 કરોડ રૂપિયાની જોગવાઈ છે, જેની સામે માત્ર 12.41 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. બીજી યોજના છે ટ્રેક્ટર સહાય યોજના, જેમાં 412 કરોડ રૂપિયાની જોગવાઈ છે, ચૂકવાયા છે માત્ર 30.48 કરોડ રૂપિયા. ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જાગૃતતા કાં તો પછી ખેડૂતોને જરૂરિયાત ન હોય તેવું પણ બની શકે છે, અથવા તો વચ્ચે એવા કયા અધિકારીઓ છે જેમના કારણે ખેડૂતો સુધી સહાયની મંજૂરી નથી પહોંચી શકતી, એ સવાલ પણ ઉઠી રહ્યો છે. તાર ફેન્સિંગ યોજનામાં સરકારી તિજોરીમાં 350 કરોડની જોગવાઈ હતી, જો કે વપરાયા માત્ર 54.20 કરોડ રૂપિયા. સોલાર ફેન્સિંગ સરકારની યોજના છે, તેમાં 50 કરોડ રૂપિયા સરકારે જોગવાઈ કરી હતી, પરંતુ તેની સામે માત્ર 13 કરોડ જેટલા રૂપિયા જ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે. એટલે આ તમામ જે સહાયની રકમ છે તે સહાયની રકમ શા માટે ખેડૂતો સુધી નથી પહોંચી શકતી તે સવાલ છે. આ બાબતે હવે અધિકારીઓ પાસેથી પણ જવાબ લેવામાં આવે તો કંઈક વાત બને.